મહાકુંભના મેળામાં હજારોની વચ્ચે ગોધરાનો માસૂમ વિખોટો પડ્યો, પરંતુ નસીબ એવા કે 12 કલાકમાં જ પરિવાર સાથે તેનો ભેટો થઈ ગયો છે। મહાકુંભમાં વિખૂટા પડ્યા બાદ વર્ષોના વર્ષ સુધી ન મળવાના અનેક કિસ્સાઓ આપણે જોયા સાંભળ્યા। એમાં જો બાળક ખોવાઈ જાય તો મળવું મુશ્કેલ, અને આવું જ કંઈક પંચમહાલના ગોધરાના પરિવાર સાથે બન્યું। જ્યારે પરિવાર પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં પહોંચ્યો, દરુણિયા ગામના ઢોલી ફળિયામાં રહેતા ભાવેશભાઈ ઢોલી પરિવાર સાથે કુંભમાં ગયા હતા। તેમની સાથે 7 વર્ષનો તેમનો દીકરો, તેમનો પુત્ર અને પરિવારના 6 સભ્યો પણ હતા। પરંતુ સંગમમાં સ્નાન માટે જતા તે સમય પર ભારે ભીડ અને ધક્કા મૂકી, અને જેમાં 7 વર્ષનો પુત્ર તેમનો વિખોટો પડ્યો। પરિવારજનો ચિંતામાં આવ્યા। તાત્કાલિક પરિવારે સ્થાનિક પોલીસની મદદ માંગી। બાળકની શોધખોળ કરવામાં આવી। 12 કલાક સમય થયો અને આખરે બાળક મળી આવ્યો। પરિવારજનોને જીવમાં જીવ આવ્યો। સ્થાનિક પોલીસની આ કામગીરી બિરદાવવા લાયક, અને પરિવારે તેમની આ મદદ માટે આભાર માન્યો છે।